રીતે બનાવો હતો બનાવમાં એવું છે કાંઈ નહીં, બસ હાલતી હતી. ક્યાંથી જતા હતા ને ક્યાં કઈ બાજુ? અમરેલી થી આવતા હતા અને વિસાવદર જતા હતા અમે લોકો, અને બસ પલટી ખાઈ ગઈ ડાયરેક્ટ જ. બસ એવી ચલાવતા હતા જેવી બસ એટલે પલટી ખાઈ ગઈ. શ્યામ ટ્રાવેલ્સ ક્યાંની? વિસાવદર ની. એટલે ફૂલ પાર્ટ થી હાલતી હતી ગાડી કઈ રીતે? હા, ફૂલ સ્પીડ થી જ ગાડી ચલાવતો હતો એ. ડાયરેક્ટ પલટી જ ખાઈ ગઈ, કાંઈ આગળ વાહન કે કાંઈ હતું જ નહીં, ડાયરેક્ટ પલટી ખાઈ ગઈ ગાડી. કેટલા સભ્ય હતા? હું એક જ હતી. 30 થી 35 જણ હશે. ફોટો પાડી લઈ. હા, હું વિડીયો કરું છું. આવો જતા નહીં પપ્પા. આજે કઈ રીતનો બનાવ બન્યો હતો, શું હતું? એ લોકો કંકુ પગલામાં, મારી નણંદની છોકરી હતી ને, કંકુ પગલામાં જતા હતા. કઈ જગ્યાએથી? ઈશ્વરિયાથી અહીંયા અમરેલી જતા હતા. તો વળતા પાછા બધું જમીને કાઢીને આવતા હતા તો ગાડી છે ને પલટી મારી ગઈ. એટલે જાતા હતા પછી કઈ જગ્યાએ? જતા હતા અમરેલી, પછી આવતા હતા ને ત્યારે પલટી મારી ગઈ ગાડી. શું નામ છે બેનનું? બેનનું ગીતાબેન છે, રૂડાણી ગીતાબેન. એના ઘરના હર્ષુભાઈ. આખું નામ બોલો. રૂડાણી ગીતાબેન હર્ષુભાઈ બરડિયા. છોકરીનું નામ શું છે? એનું નામ છે આરવી. એના છોકરાની છોકરી છે આરવી નામ છે. એ લોકો સુરત છે. એના પપ્પા? હિરણભાઈ અટક રૂડાણી. હાલમાં એ ક્યાં ગામમાં એનું વતન છે? એ છે ને, એ લોકો સુરત છે. એ છે બરડિયા, પણ એનો છોકરો હર્ષુભાઈ નો છોકરો સુરત છે. આ એના છોકરાની છોકરી છે આરવી. અચ્છા.